કઈ હાથ નથી. બોલ, 3 મહિનાની ખાલી દીકરી હતી, બેમાંથી કઈ હાથ નહીં. એની માં એને માથું ઓળખે કપડા પહેરાવે તો રોજ શીખવાડે, દીકરી તને કોઈ એમ કહેશે કે તારા બેમાંથી કઈ હાથ નહીં, તાર શું કરવાનું? છોકરી કઈ બોલે નહીં તારી જેમ. પણ એ 5 વર્ષની થઈ નહોતી બોલતી ને માએ કીધું બોલ, તારા બેમાંથી કઈ હાથ હોય તો શું કહેવાનું? કઈ ન બોલતી હતી. ફરી વાર કીધું બોલ, બોલે શું કહેવાનું માં? બોલે કોઈ તને એમ કહે ને કે તારા બેમાંથી કઈ હાથ નહીં, તારે આમ નજરને પગની સામે લઈ જવાનું કહેવાનું, હાથ ન હોય તો કાઈ નહીં, પગ તો છે ને, હાથ ન હોય તો કાઈ નહીં, પગ તો છે ને. આ છોકરી 10 વર્ષની થઈ ને બેન, જેટલા કામ આપણે હાથ વડે કરીએ છીએ ને બધા જ કામ આ છોકરી પગ અને મોઢા વડે કરવા માંડી. બધા જ કામ પગ અને મોઢા વડે કરવા માંડી. એના મનમાં સવાલ થયો કે બધા જ કામ પગ અને મોઢા વડે થાય છે, પણ એક કામ નહીં થાય. બોલે કયું નહીં થાય? બોલે મારથી તીર નહીં ચાલે. જન્માને કીધું માં બધું થાય પણ તીર નહીં ચાલે. મહાભારતમાં અંગૂઠો કપાડો ને તો બીજાથી શીખવું પડ્યું, નહીં થાય, નહીં થાય મારથી. માએ કીધું કે આ બેટા વાત તારી સાચી, તીર ચલાવવા માટે તો હાથ જોઈએ, તારી પાસે ક્યાં હાથ છે? એને તો કેસેટ ફિટ હતી. કોઈ પણ વ્યક્તિ એમ બોલે કે હાથ નહીં તો હું બોલવાનું? થોડુંક જોરથી બોલો સામાજિક જનતાઓ, હું બોલવાનું? જોરથી બોલો. અને મહેનત કરી સાહેબ, 12 વર્ષ મહેનત કરી, ગામ, તાલુકો, જિલ્લો, શહેર, રાજ્ય, નગર, ખંડ, દેશ નહીં, ઓલિમ્પિકમાં ગઈ, 3 ગોલ્ડ મેડલ અને 2 સિલ્વર મેડલ ભારત માટે લાવી. નામ છે શીતલ દેવી. સાહેબ હાથ વગર તીર ચલાવે છે, મોઢેથી તીર ચલાવે, હાથ વગર. જોઈ લો દીકરાઓ, આમ જો મારી વાલી દીકરી સાંભળ, દેખાય છે આ તીર ચલાવે છે. આને એને હમણાં અર્જુન એવોર્ડ મળ્યો, સ્પોર્ટ્સમેન ની ઈચ્છા હોય ને એવોર્ડ, અર્જુન એવોર્ડ મળ્યો. અને મોદી સાહેબે માથા ઉપર હાથ મૂક્યો કીધું કે આખી દુનિયા છે ને મારાથી પ્રભાવિત થાય. દીકરા, આખી દુનિયા મારાથી પ્રભાવિત થાય છે. સાંભળ શીતલ બેટા, હું તારાથી પ્રભાવિત થાઉં છું. આને કહેવાય શિક્ષણ સાહેબ. બેઠેલા માતા પિતાને, બીજા શિક્ષકોને, સમાજના મોટા મોટા વ્યક્તિઓને કહેવા માંગુ છું કે હાજરી નાના બાળક તરીકે તમારા બાળકનું મજબૂત મનોબળ બનાવો ને તો શિક્ષણ થઈ રહ્યું છે. એનું પ્રબળ આત્મવિશ્વાસ થાય તો શિક્ષણ થાય. આત્મવિશ્વાસ મતલબ ભરોસો. કરીએ કોઈ એવો ભરોસો. બેટા 11 વર્ષને 6 મહિનાના એક છોકરાના હાથમાં માઇક આપ્યું. આખા દેશ અને આખા વિશ્વની મોટી મોટી ન્યૂઝ ચેનલો સામે હતી, પત્રકારો હતા બા સામે. અને એ છોકરાએ હાથમાં માઇક લઈને કીધું કે મારું નામ યાદ રાખજો, હું 11 વર્ષને 6 મહિનાનો છું, મારું નામ છે ગુકેશ. અને આખા વિશ્વમાં જ્યારે ચેસની સૌથી મોટી વર્લ્ડ ચેમ્પિયનશિપ થશે ત્યારે આખી દુનિયામાં સૌથી નાની ઉંમરનો વર્લ્ડ ચેમ્પિયન હું બનીશ, યાદ રાખજો. બોલી દીધું. પપ્પાને ચિંતા થઈ, બોલ્યા પછી આત્મવિશ્વાસ જો બાપ આપી શકે. તો નોકરી છોડી દીધી. નોકરી છોડી અને છોકરા સાથે 8 વર્ષ સુધી રેખડા સાહેબ. ગામ, તાલુકો, શહેર, જ્યાં કોમ્પિટિશન હોય જાય, જ્યાં હરીફાઈ હોય ત્યાં આપણો છો ને બેડો, જ્યાં હોય હરીફાઈ હોય ત્યાં જાય. અને 18 વર્ષને 8 મહિનાનો આ છોકરો થયો. કોમ્પિટિશન યોજાણી, હાથમાં માઇક લઈને કીધું મને ભૂલી નથી ગયા, મને યાદ તો છે ને મને? બોલે કોણ? બોલે મારું નામ ગુકેશ. અને આમ જો તમારી સામે આખા વિશ્વની અંદર સૌથી નાની ઉંમરનો ચેસનો વર્લ્ડ ચેમ્પિયન થઈને બેઠો છું. આ તાકાત છે, આત્મવિશ્વાસ નહીં. કમાઈ કમાઈ બાપા હું કમાણા હોત 8 વર્ષમાં 50 લાખ વધીને 1 કરોડ. હાકે ના. આ છોકરાનો પહેલો ચેક આવ્યો 11 કરોડ રૂપિયાનો. આ તાકાત છે બાળકના ભરોસાની. તમારી એવી રીતે બેનો પ્રોગ્રામમાં બેઠી છે ને બેન, તમારી જેવી રીતે બેનો પ્રોગ્રામમાં બેઠી છે. એક બેને બીજી બેનને હાથ મારીને કીધું આ પ્રોગ્રામમાં આવીને નિહાલના પ્રોગ્રામમાં તૈયાર થઈને વાય, ઘરેણા ભરણા પહેરીને વાય, એમને ધોડું ન વાય. ઓલી બેને કઈ જવાબ ન આપ્યો. એનું સાંભળો છો ને? ઓલી બેને કઈ જવાબ ન આપ્યો. થોડીક વાર થઈ ને તો એ 25-26 વર્ષની દીકરી વ્હાઈટ સાડીમાં આમ હલી આવતી હતી. બધા જ ઊભા થઈ ગયા, બધા ઊભા થઈ ગયા. એને પેલી બેને ઊભી થઈ ગઈ. એ બેને ઊભી થઈને બાજુવાળી બેનને કીધું બધા કેમ ઊભા થઈ ગયા? બોલે આપણા જિલ્લાની કલેક્ટર છે, આપણા જિલ્લાની કલેક્ટર છે, આપણા સમાજનું ઘરેણું છે, બધા ઊભું થવું જ પડે ને. પછી બેને કીધું તું મને ઘડીક પહેલા હું કહેતી હતી? બોલે ઘરેણા ભરણા પહેરીને વાય. આજે આયલું આવે છે ને મારું ઘરેણું છે. તમારા સંતાનોથી મોડું તમારું કોઈ ઘરેણું નથી બેનો. એને ભણાવો, એને ઉર્જા આપો, તો આત્મવિશ્વાસ આપો તો શિક્ષણ કહેવાય. બોલો આ કે ના? અને આના ફોપડા બદલવા બહુ જરૂરી છે. આ તમને એમ છે કે તમારા કંટ્રોલમાં છે, નહીં, તમે એના કંટ્રોલમાં છો. આ બધી ફિલ્મો નવી આવી છે, સમજાય ને મોટા ભાઈ? આખો દી ટેમ્પો આગજે વાય તારી હવા આખાડ નાખશે, સમજાય ને મારા ભાઈ? હા, તને ખબર કેમ પડી? મને બધું દેખાઈ જાય ભાઈ. આ સુધી સીતારામ
આ સુધીમાં 25 લાખ કરતા વધારે લોકોને મળવાનો મોકો પ્રકૃતિ માતા પિતાના આશીર્વાદથી મળ્યો છે ભાઈબંધ. અને હવે તો એવું થાય છે, દોસ્ત તું બોલી તો મને સંભળાય, તો ન બોલ ને એ મને સંભળાય યાર. માટે કહું છું, સાચું કહું છું. હારું બોલતા નથી આવડતું દોસ્ત, સાચું બોલું છું. આના મગજને ઓળખો. આ બાજુ બેઠા ને મગજને ચેક કરો. આ જેટલા માતા પિતાની બાજુમાં સંતાન બેઠા છે પેલા ભાગ્યશાળી. કેમ કે છોકરો બાજુમાં બેઠો હોય તમારી જીત, બાકી જો વડવાયા વંજુ ઠેકે નહીં ભેગું થાય બાપા. આ તમારો દીકરો તમારી બાજુમાં બેઠો હોય તમારી સૌથી મોટી જીત. આ સંતાનો બાજુમાં બેઠા, બહેનો દીકરીઓ તમારી બાજુમાં બેઠી જીત. અને બાજુમાં બેઠેલી છોકરીના મગજમાં ચેક કરવું પડશે, ખોટું મગજમાં માઇન્ડસેટ કરે છે KFP.